પાટણના અંબાજી નેડિયા વિસ્તારના વોર્ડ નંબર 11માં આવેલ 6 સોસાયટીઓમાં ચોમાસા દરમિયાન ભરાતા વરસાદી પાણી, ભૂગર્ભ ગટર લાઇન સહિત ખરાબ રોડના પ્રશ્નો બાબતે અનેક વખત નગરપાલિકામાં સત્તાધીશોને રજૂઆત કરી હોવા છતાં તેનો કોઈ નિવેડો ન આવતા 6 સોસાયટીની મહિલાઓએ હોબાળો મચાવ્યો હતો। મહિલાઓએ નગરપાલિકાએ નારા લગાવી અને હલ્લાબોલ કર્યો હતો। સોસાયટી ભેગા થઈ અને જબરદસ્ત માંગણી કરી છે કે તમે તાત્કાલિક ધોરણે હવે નવો રોડ ટેન્ડર પાસ કરાવી અને મંજૂર કરાવડાવો અને વોટર ડ્રેનેજ સિસ્ટમ વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા સાથેનો નવો રોડ અમને કરી આપો। જે 8-10 સોસાયટી આવી ત્યાં અઢળક પાણી ભરાય છે ચોમાસાની ઋતુમાં, તો એ પાણીનો નિકાલ કરવા માટે આજે સોસાયટીના રહીશો રજૂઆત કરવા આવ્યા હતા। પ્રમુખ નહોતા એટલે કારોબારી ચેરમેન જોડે એમને રજૂઆત કરવા એટલે મેં એમને બાંહેધરી આપી કે જે ટેન્ડર જે પાણી નિકાલ માટેનું જે સ્ટોમ વોટરનું એ જીયુડીસી દ્વારા આજે ટેન્ડર ખોલવાનું છે। એ ટેન્ડર ખુલી જશે એટલે ટૂંક સમયમાં અમે વર્ક ઓર્ડર આપી અને કામ અમે ચાલુ કરી દઈશું। નગર સોસાયટી, માહી, સોપાન એલિગન્સ, દિયાના પ્રાઇમ, મુનિજી અને હા સોપાન હોમ્સ, આ છે 6 સોસાયટીઓ। 6 સોસાયટીઓમાં કેર સમૂહ ચોમાસામાં પાણી ભરાઈ રહ્યા, ગટરની પાણી ચોમાસાનું કાઢવાનો કોઈ વિકલ્પ નથી અને એનો નિકાલ અમારે કરવો જોઈએ। એના ઉપર એ લાઈન નાખી અને પાણીની ચોમાસાનું પાણી નીકળે એની વ્યવસ્થા કરવાની, એની ઉપર રોડ સારો થવો જોઈએ। અમારે આટલી માંગ। તકલીફ તો છોકરાને સ્કૂલ જવાની તકલીફ, જેન્ટ્સને નોકરી જવાની, શાકભાજી કરિયાણું અમારે સ્ટોર કરીને મહિના 2 મહિનાનું રાખવું પડે।